દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 7 થી 8 ઇંચ વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી 72 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે અને આગામી 48 કલાક તો દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ છે, જ્યાં 7 થી 8 ઇંચ વરસાદ પડી શકે છે. તો અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આગામી કલાકો ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ચોમાસાની વિદાય થઈ જાય છે, પરંતુ આ વર્ષે તો લાગે છે કે મેઘરાજા છેલ્લી ઇવનિંગ સુધી ભારે તરફડાટ મચાવી શકે છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારી, સુરત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. માત્ર દક્ષિણ ગુજરાત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસ્યો છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ રેડ એલર્ટ છે, એટલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે ધીમે ધીમે નબળું પડીને લો પ્રેશર એરિયામાં ફેરવાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં હાલ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માત્ર દક્ષિણ ગુજરાત નહીં, પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા અને 2 જિલ્લાઓમાં ધરપકડ બોલાવી દીધી છે. રવિવારે નવસારી, વલસાડ અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં ખેલૈયાઓની મજા બગાડતા વરસાદે વધુ વેરીકેપ કરી નાખ્યું હતું. અનેક જગ્યાએ નવરાત્રીના પંડાલ ધરાશાયી થઈ ગયા હતા અને પાણી પણ ભરાઈ ગયું હતું. આ તરફ અંબાલાલ પટેલની આગાહી છે કે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. આગામી કલાકોમાં અનેક જિલ્લાઓમાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર અને કચ્છના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મુશળધાર આગાહી છે. આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.